આમ તો ટામેટાના ભાવ લાલ ઘૂમ થઈ રહ્યા છે અને લોકો પરેશાન છે, પરંતુ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે અચાનક 20 થી 30 રૂપિયા મળતા ટામેટા આટલા મોંઘા કેવી રીતે બની ગયા। આ તમામ સવાલોના જવાબ અમે આપને આપીશું, સાથે જ ક્યારથી ભાવ વધ્યા એ પણ જણાવીએ। આપ જુઓ સ્ક્રીન ઉપર અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ટામેટાની બેવડી સદી રાજકોટમાં પ્રતિ કિલો 175 થી 205 રૂપિયે ટામેટા અત્યારે મળી રહ્યા છે। સૌથી પહેલા આપને એ દેખાડીએ કે ક્યાં ટામેટાના કેવા ભાવ છે। વડોદરામાં પ્રતિ કિલો 165 થી 200 રૂપિયે ભાવ છે ટામેટાના। આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છે। વડોદરાની વાત કરવામાં આવે ત્યાં 165 થી 200 રૂપિયે, અમદાવાદમાં 200 થી 250 રૂપિયે ટામેટા મળી રહ્યા છે। ખૂબ જ ચિંતાની બાબત એ છે। અને હવે દેખાડીએ અમે આપને, જુઓ સુરતમાં પ્રતિ કિલો 170 થી 200 રૂપિયે ટામેટા મળી રહ્યા છે। સુરતની આ વાત છે। 200 રૂપિયે પ્રતિ કિલો ટામેટાનો ભાવ આજે પહોંચી ગયો છે, જે એક જમાનામાં કહી શકાય કે 20 થી 30 રૂપિયે કિલો ટામેટા મળતા હતા। ભાવનગરના દ્રશ્યો આ બોર્ડ ઉપર અમે આપને દેખાડી રહ્યા છે। ભાવનગરમાં પ્રતિ કિલો 180 થી 200 રૂપિયે ભાવ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ સ્ક્રીન ઉપર અમે આપને દેખાડી રહ્યા છે। આ તમામ વિસ્તારના ગ્રાફિકલી દ્રશ્યો અને આંકડા અમે આપને દેખાડ્યા। હવે જુઓ 12 માર્ચે પ્રતિ કિલો ટામેટાનો ભાવ 40 રૂપિયા હતો। ટામેટાના ભાવમાં ભડકો ક્યારે અને કેવી રીતે ધીરે ધીરે આવ્યો એ પણ આપને દેખાડવાનો પ્રયત્ન કરીશું અમે। 12 માર્ચે ટામેટાનો ભાવ 40 રૂપિયા હતો અને ત્યારબાદ ધીરે ધીરે ટામેટાનો ભાવ વધતો ગયો। 23 જૂને પ્રતિ કિલો 60 થી 80 રૂપિયા ટામેટાનો ભાવ થઈ ગયો છે। માર્ચથી જૂનનો એ સમયગાળો હતો જ્યારે ટામેટાનો ભાવ ધીરે ધીરે વધી રહ્યો હતો। 23 જૂને 60 થી 80 રૂપિયા ટામેટાનો ભાવ પહોંચી ગયો, જ્યારે 7 જુલાઈએ પ્રતિ કિલો 100 થી 140 રૂપિયે ભાવ થઈ ગયો। જૂનથી જુલાઈનો એ સમયગાળો માત્ર એક મહિનાનો કે જેમાં ટામેટાનો ભાવ આસમાને 100 ને પાર પહોંચી ગયો। 23 જુલાઈએ પ્રતિ કિલો 140 થી 160 રૂપિયાનો ભાવ થયો 23 જુલાઈએ, એટલે કે જુલાઈના એન્ડમાં, અને ત્યારબાદ 28 જુલાઈએ તેનો ભાવ વધીને 150 ને પાર થઈ ગયો। ઓગસ્ટ મહિનો 3 ઓગસ્ટે ટામેટાનો ભાવ પ્રતિ કિલો ₹200 પહોંચી ગયો છે। માત્ર 3 થી 4 મહિનાનો સમયગાળો, માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીમાં ટામેટાનો ભાવ 40 રૂપિયાથી શરૂ થઈને 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। અને હવે જુઓ દેશમાં ટામેટાના ક્યાં કેવા ભાવ છે। ચંદીગઢમાં પ્રતિ કિલો 350 રૂપિયે ટામેટા મળી રહ્યા છે। ચંદીગઢમાં અત્યારે ટામેટાનો ભાવ 350 રૂપિયા છે, જ્યારે દેશના અન્ય શહેરોમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। ટામેટા એટલા મોંઘા થઈ ગયા છે કે ગૃહિણીઓના ઘર રસોડામાંથી અને સાથે જ સલાડમાંથી પણ હવે ટામેટા ગાયબ કરવાની ફરજ પડી રહી છે। ગાઝિયાબાદમાં પ્રતિ કિલો 250 રૂપિયે ટામેટા મળી રહ્યા છે। ચંદીગઢમાં 350 રૂપિયાનો ભાવ છે, ગાઝિયાબાદમાં 250, દિલ્હીમાં 290 રૂપિયે પ્રતિ કિલો ટામેટા મળી રહ્યા છે। રાજધાની દિલ્હીમાં પણ ટામેટાના ભાવ આસમાને છે, 300 ના નજીક। હૈદરાબાદમાં 225 રૂપિયે પ્રતિ કિલો ટામેટા મળી રહ્યા છે। હૈદરાબાદમાં 200 રૂપિયાને પાર ટામેટાનો ભાવ છે। આ સિવાય કર્ણાટકમાં 230 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચાઈ રહ્યા છે। ખૂબ જ ટામેટાના ભાવ વધારે છે અને સમગ્ર દેશમાં તેની અસર જોવા મળી રહી છે। કોઈ એક સ્પેસિફિક વિસ્તારની વાત નથી, પરંતુ આખા દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે। નાસિક અને બેંગલુરુમાં ટામેટાનું ઉત્પાદન થાય છે। હવે આપણે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ટામેટાના ભાવમાં આટલો બધો સડનલી ભડકો કેમ થઈ ગયું। સૌથી પહેલા એ સમજીએ કે નાસિક અને બેંગલુરુમાં ટામેટાનું ઉત્પાદન થાય છે અને ટામેટા પકવતા રાજ્યોમાં વરસાદી કહેર આ વર્ષે જોવા મળી રહ્યું છે, કારણ કે આ વખતે ભારે વરસાદના કારણે ટામેટાના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ભારે વરસાદને પગલે ટામેટાની ખેતી નષ્ટ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ટામેટા બજારમાં ઓછા આવી રહ્યા છે। ટામેટાના કુલ ઉત્પાદન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ખાસ કરીને નાસિક અને બેંગ્લોરમાં ટામેટાનું ઉત્પાદન થાય છે, ત્યાં આ વખતે અનરાધાર વરસાદે તારાજી વેરી છે। ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે, કારણ કે ડિમાન્ડ એ જ છે, જે જરૂરિયાત છે એ ટામેટાની એની એ જ છે જે પહેલાં હતી, પરંતુ સામે તેની સપ્લાય ઘટી ગઈ છે, એટલે ટામેટાના ભાવ વધી ગયા છે। હવે ટામેટા મોંઘા કેમ થયા એ આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ। દેશમાં ટામેટાનું કુલ 30% ઉત્પાદન ઘટી ગયું છે। હવે આ ઉત્પાદન કેમ ઘટ્યું છે એ પણ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું। સરેરાશ દૈનિક આવકમાં ઘટાડો થયો છે। અગાઉ જે કે મેં આપને જણાવ્યું કે ટામેટાનો ભાવ વધ્યો છે, કારણ કે ભારે વરસાદના કારણે ટામેટાની ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। હવે ટામેટાની આવક ઘટી છે, એટલે ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે। ટામેટાના ભાવ અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો દેશમાં દરેક જગ્યાએ 200 ને પાર પહોંચી ગયા છે।
ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી ગયો છે। મોંઘવારીનો માર છે તે ન માત્ર સામાન્ય જનતા ઉપર પરંતુ વેપારીઓ પણ સહન કરી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો સાથે પૂરની સ્થિતિને પગલે ટામેટાનો જે સંપૂર્ણ પાક નષ્ટ થયો હતો તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ તમામ કારણો છે કે જેના કારણે ટામેટાનો ભાવ વધી રહ્યો છે। હવે સવાલ એ થાય છે કે ટામેટાનો ભાવ ક્યારે ઘટશે? તો માંગ સામે પુરવઠો વધશે ત્યારે કિંમત ઘટશે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓગસ્ટના અંતમાં ખરીફ પાક અંતમાં શરૂ થશે, ત્યારબાદ ધીરે ધીરે ટામેટાના ભાવમાં થોડો ઘટાડો આવે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। કર્ણાટક જેવા રાજ્યોમાં ટામેટાની આવક થશે ત્યારે ટામેટાનો ભાવ ઘટશે, કારણ કે ખાસ કરીને બેંગ્લોરમાં અને નાસિકમાં ટામેટાની ખેતી થાય છે સારા પ્રમાણમાં। ટામેટાની સપ્લાય વધશે તો કિંમતો આપોઆપ ઘટી જશે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે, એટલે ટામેટાનો ભાવ વધી રહ્યો છે। પરંતુ જેમ જેમ ટામેટાની સપ્લાય વધશે અને ડિમાન્ડને પૂરું પાડશે એ રીતે ટામેટાનો ભાવ ધીરે ધીરે સમય અનુસાર ઘટી જશે। શક્યતા છે કે ઓગસ્ટના અંત સુધીમાં ટામેટાનો ભાવ ઘટી જાય। આ હતા મોંઘવારીના અને ટામેટાને લઈને સમાચાર। હજુ પણ અન્ય સમાચાર આપને જણાવવા છે, તે જોવા માટે આપ જોડાયેલા રહો TV9 સાથે। હાલ સમય થયું છે એક નાનકડા બ્રેકનો।